શું છે એ દાંત છે, ત્યારે આપણે એમ કેમ કે ફલાણું તો મારા માટે દાંત કાઢે. હા, હાસ્ય છે એ દાંતનું છે. દાંત વગર હાસ્ય નકામું છે. ક્યારેક ક્યારેક અમારા ઘણા ભાઈઓ ને આ બધા છે ને ફાકીઓ ને પાન ને આ બધા એટલા બધા ખાતા હોય કે એ મોઢાના ચહેરા તો બગડી જાય, પણ દાંત તો જોયા જેવા ન હોય, બધા કાળા મસી જેવા. એ શું બિચારા આરીસાહામાં ઊભી શકે? પોતાનું મોઢું જોઈ શકે કે મલકાવી શકે? થોડી મુસ્કરાન પણ માણસને કેટલી પ્રિય લાગે. મુસ્કરાનનો અર્થ થાય થોડું મંદ હાસ્ય, થોડું મરકવું હોઠોથી. અટહાસ્યમાં તો ઠીક, પરંતુ મુસ્કરાન કોને ન ગમે? મદાલસા એ વાત અલર્કને સમજાવે છે કે પરસ્પરની અંદર કોઈ પણ સ્ત્રીને પુરુષ ને પુરુષને સ્ત્રી પરસ્પરનું હસવું એટલે દસન. સુંદર દાંત હોય તો જ હસી શકાય છે, ને કે દાંત વગર હસવું હોતું જ નથી. હાસ્ય દાંતનું છે. પછી દર્શન, પરસ્પર દર્શન, જોવું. દસન દર્શન હાસ્યમ. પરસ્પર દાંતથી, પરસ્પર જોવાથી ને પછી હાસ્ય. પ્રાહુર વસા. પરંતુ આ જે એની અંદર જે બધાને પરસ્પર મોહ થાય છે, આ તે બધું, પરંતુ દાંત શું છે? આ બધું છે શું? ત્યારે કહે છે આ શરીરની અંદર પરુ ને વિષ્ટા સિવાય કાંઈ નથી. પ્રાહુ વસા. વસા શબ્દ એ સિવાય કશું નથી. કલુષતા નયન પ્રભા. આપણા શરીરની અંદર આપણે ખોરાક લઈએ છીએ, અન્ન લઈએ છીએ. એટલે એક વાત નિશ્ચિત સમજી લ્યો કે અન્ન એટલે શું છે, આ શરીર એટલે શું છે? તો કે અન્નનો વિકાર. બરાબર ને? આ શરીર એટલે અન્નના વિકાર સિવાય બીજું કાંઈ નથી. તો જે અન્નનું એક રૂપાંતર થાય છે સપ્ત ધાતુમાં, એ સપ્ત ધાતુની અંદર રૂપાંતર થઈ અને છેલ્લે શુક્ર બને, સાતમી ધાતુ, અને એમાંથી ઓજસ બને. અને એ ઓજસ છે એ અમારા શરીરની અંદર થોડીક ચમક આપે, જેને અમે પ્રભા જેવું કંઈક કહીએ. આ બધી ચમક આપે ને એ ચમક ચામડીમાં અમારી દેખાય છે. તો એ ચામડીમાં અમારી એ ચમક દેખાય છે, એની અંદર પરસ્પરને આકર્ષણ ને પરસ્પરને મોહ થાય છે. મદાલસા આ વાત સમજાવે છે અલર્કને. અહીંથી વૈરાગ એવો આપે છે કે વૈરાગ દ્વારા સંપૂર્ણ આસક્તિ તોડાવી નાખે છે. એનું વૈરાગ રૂપી શસ્ત્ર મજબૂત કરે છે મદાલસા અલર્કનું. અને એ એવી રીતે એ કહે છે નયન કલુષતા. કલુષતા નયન પ્રભા. આંખોની પ્રભા હોય કે મુખની પ્રભા હોય કે શરીરની પ્રભા હોય, આ જે અમારા શરીરની અંદર જે ચમક છે એ શું છે? તો આપણે આખા શરીરનું વર્ણન કર્યું. માંસ ઘનમ સુપયોધરમાં હું. પયોધર નો અર્થ જે પૈને દૂધને ધારણ કરે એને પયોધર કહેવાય છે. શું? માંસ ઘનમ, ઘન થયેલો માંસ. નિરયસમાં એક વખત એક એવી ઘટના બની કે એક રાજા હતો,
રાજાનો એક કુંવર બંધ કરવો, અને છોકરાની પણ એ ભાવના જોઈને રાજાને ધીમે ધીમે એમ લાગ્યું કે છોકરાની દ્રષ્ટિ આ પ્રધાનની છોકરી ઉપર પડી, એની સાથે એ સંબંધ કરવા માંગે જ, લગ્ન કરવા માંગે જ. તો ધીમે ધીમે આ વાત રાજા પાસે પણ આવી, એટલે રાજાએ પછી પ્રધાનને કીધું કે અમારા છોકરાની આમ ઈચ્છા છે અને તમારી કન્યા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ પ્રધાનની ઈચ્છા નહોતી. એને થોડું પોતાની નાત ને આંતરજાતિમાં લગ્ન, થોડી જ્ઞાતિનો ભય, બીજા ત્રીજા ઘણા ભયોને લઈ અને દુઃખી થવા લાગ્યો. અને રાજાને આગળ કાંઈ પણ વાત પણ કરી શકે નહીં, ના પણ પાડી શકે નહીં. રાજાનું દબાણ થાય એટલે ચિંતા વધી ગઈ. ચિંતિત થયો, ચિંતિત થવા લાગ્યો. પરંતુ આ જે ચિંતા કાયમને માટે નિયમ એવો છે મેરે ભાઈ બહેન, કે આપણા અંતરની કોઈ પણ વ્યથા હોય, ચિંતા હોય કે પીડા હોય ને, એ મુખના ચહેરા પર પ્રગટ થાય છે. દુઃખી માણસ ઓળખાઈ જાય, વ્યથિત માણસ છે એ કાયમને માટે ઓળખાઈ જાય, કારણ કે એના ચહેરા ઉપર પ્રસન્નતા હોતી નથી. એટલે આ પ્રસન્નતા નહોતી, એટલે શેઠને પ્રસન્નતા નહોતી અને ચિંતિત મુખ હતું. એટલે છોકરીને જ પૂછવાની ઈચ્છા થઈ કે પિતાજી, તમે દુઃખી છો, તમે રાજસભામાંથી તમે આવો છો, પણ પાછા આવો છો છતાં તમે ચિંતિત રહો છો, જે હોય તે કહો. દીકરીએ જયારે આ વાત કહી ત્યારે પિતાએ જે વાત કહેવાની હતી ને, વાત કરી દીધી કે આમ છે, જે રાજાનો કુંવર છે તારી સાથે બેટા સંબંધ કરવા માંગે છે, પરંતુ મારું મન માનતું નથી, હું રાજાને ના પાડી શકતો નથી, અને રાજાનું થોડું દબાણ આવે છે, તો એથી હું દુઃખી છું. ત્યારે દીકરી હોશિયાર હતી, સમજુ હતી. એટલે એને પિતાને કીધું કે એ પિતા, તમે હવે ચિંતા કરો માં, તમે ચિંતા ન કરો ને, એ વાત છે એ વાતને હું ફોડી લઈશ. પરંતુ તમે, હું કહું એમ તમે કરો. અને તમે એમ કહો, તમે રાજાને એમ કહો જઈને કે તમારો જે કુંવર છે એ કુંવરને તમે ફલાણે દિવસે અમારે ઘેરે આ ફલાણા કમરાની અંદર એને કહેજો કે અમારી પુત્રી છે એને મળવા માંગે છે. આ દિવસે આ સમય નિશ્ચિત આપ્યો. પરંતુ જે સમય આપ્યો છે એ દિવસને 3 દિવસ પહેલે આ પ્રધાનની કન્યાએ શું કર્યું, એની પોતે રેચ લીધો. આપણી ભાષામાં કહીએ ને, રેચક પદાર્થો ખાધું અને રેચ લીધો. પછી રેચ લ્યો તો 3 દિવસ સુધી રેચક કર્યો. ને એ જે રેચની જે વિષ્ટા નીકળી, એ વિષ્ટા નીકળી એ જે પાત્રમાં ભરીને કુંડા જેવા હતા ને, એ પાત્રની અંદર ભરતી, એમાં જ કુંડાઓની અંદર જ એ વિષ્ટા રાખે. 3 દિવસ સુધી જે રેચક થયા કર્યું, અને એ થયા કર્યું, એ ચારે બાજુ પોતાનું પલંગ છે એની બાજુમાં ચારે બાજુ એને રાખી દીધું છે. અને પોતાની 3જે દિવસે તો એવી સ્થિતિ શરીરની થઈ ગઈ કે એની ઉપર માખીઓ બણબણવા લાગી, અને પલંગ ઉપરથી હેઠી પણ ન ઉતરે, અને એવી અશક્ત પણ એટલી બધી થઈ ગઈ કે નીચે પણ ઉતરી ન શકે એટલી અશક્ત થઈ ગઈ. ને આસપાસની અંદર એટલી બધી ગંદકી ફેલાઈ ગઈ કે જેને લઈને ત્યાં અંદર કમરાની અંદર ઘૂસવું કે જવું, પ્રવેશ કરવો એ પણ મુશ્કેલ થાય. ને એ રાજાનો પ્રધાન નો, જે રાજાનો દીકરો હતો, એ આ પ્રધાનને ઘેરે જે કન્યાએ સમય આપ્યો હતો એ સમય મુજબ જયારે આવે છે અને કમરાની દરવાજે આવે છે, ત્યાં તો એને એટલી બધી ગંદકી છૂટી કમરાની અંદરથી કે એને પ્રવેશ કરવો ભારી થયો. અને એ વિચારવા લાગ્યો કે આ શું, જે પહેલે મેં જોઈ હતી ને એ કન્યા ને આ શું છે. કન્યાને પૂછે છે, પણ આ, ત્યારે એ કન્યા કહે છે કે તને જેમાં મોહ થયો તો એ વસ્તુ આ છે. તને જેમાં આસક્તિ થઈ હતી, તને જેમાં મોહ થયો હતો, એ વસ્તુ ચારે બાજુ પડી છે.
તારી ઈચ્છા પડે તે કર. શેનાથી આપણા શરીરની અંદર પ્રભા છે, શેનાથી આપણા શરીરની અંદર તેજ છે. એ કન્યા એમ કહીશ કે એ જે તું જેના ઉપર મોહિત થયો તો એ વસ્તુ આ રહી. છોકરાને વૈરાગ થઈ ગયો. મદાલસા પણ આ વાત સમજાવે છે કે આ શરીરની અંદર છે શું? બસ આ જે વસ્તુ છે, દસન દર્શન હાસ્યમ પ્રાહુર્વસા કલુષતા નયન પ્રભા. પછી આંખોની પ્રભા હોય, આંખોની ચમક હોય કે શરીરની કોઈ પણ ચમક હોય તો બધા ઉપર જેવી રીતે ભર્તુહરિએ કીધું ને, કાયે કૃતાંતા ભયમ. આપણે બધાને એમ થતું હતું જુવાનીની અંદર, જુવાની હોય ને ત્યારે તો આપણને એમ જ થાય કે જવાની જ નથી કોઈ દિવસ. બધાને એમ થતું હોય કે આ જુવાની છે એ ક્યારેય જવાની જ નથી. પરંતુ પછી ધીમે 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 ઘડપણ આવે અને શરીર કૃશ થવા લાગે અને ત્યારે ધીમે ધીમે એમ થાય કે આ કેમ આવ્યું? મેં તો માગણી નહોતી કરી, ગળપણ કેણીએ મોકલ્યા, જાણે જોબન રહેશે. સૌકાલ આપણા નરસિંહ પણ કહે એવી રીતે ઈચ્છતો નહોતો હું કે આ મારા શરીરની આવી પરિસ્થિતિ થઈ જાય, પરંતુ થઈ ગઈ. કાયે એટલે કીધું છે રૂપે જરાયા ભયમ. ગમે તેવું સૌંદર્ય હોય, ગમે તેવી અમારા શરીરની પ્રભા હોય, પરંતુ એની અંદર ઘડપણનો ભય છે. એવી રીતે કાલ ઉપર કાયા ઉપર, શરીર ઉપર કાલનો ભય છે. ભોગે રોગા ભયમ કુલે ચતુ ભયમ, જેવી તો ભરતુહરિએ કીધું આ બધાયમાં ભય છે. મદાલસા એ વાત સમજાવીને અલર્કની આસક્તિ તોડાવે છે, વૈરાગ્યને દ્રઢ કરે છે. બીજું શું છે તો કે માંસ ઘનમ શું પયો ધર્મ આહુ, તો કે આ બધું છે નિરય સમા, તો કે નરક. શરીરની અંદર ગંદકી સિવાય, નરક સિવાય બીજું કાંઈ પણ ભરેલું નથી. એટલે તો અમારા શંકરાચાર્ય મહારાજે પણ કીધું ને, અત્યંત મલિનો દેહો. સદાચાર સ્તોત્રમાં કીધું છે કે અત્યંત મલિનો દેહો દેહી ચ અત્યંત નિર્મલા. આત્મા જેવો કોઈ નિર્મલ નથી અને શરીર જેવી કશામાં મલિનતા નથી. આપણે ગમે એટલા આ શરીરને ટાપટીપ કરીએ, એથી હું એમ નથી કહેતો કે નાવું નહીં, આ તે બધું આપણે કરવું, પણ ખ્યાલ રાખવો. હા, એ તો મદાલસા, એ તો અલર્ક એવો હોશિયાર હતો, તરત વૈરાગ થઈ ગયો. આપણે થાય નહીં આપણે. ભલે ને અહીં રામદાસની અંદર ભલે ને આવ્યા કરે ગમે એટલા મહાત્માઓ, આ તે બહુ કઠિન વાત છે. હા, નિરય સમા વનિતાસુ પ્રભા. અને આ બધા ઉપર, આ શ્લોક ઉપર એને આસક્તિ તોડાવી. આગળ થોડી ચર્ચા કરીએ, કાલનો દિવસ રહ્યો જ. એટલે આગળના શ્લોકની અંદર 9મા શ્લોકમાં મદાલસા શું કહે છે અલર્કને? સાધ્ય સાધન ભાવ, સાધ્ય શું છે અને સાધન શું છે એ વસ્તુ સમજાવે છે 9મા શ્લોકમાં. ભૂવિયાનમ યાનોસ્તિ શરીરમ, ભૂવિયાનમ યાનોસ્તિ શરીરમ, તત્ર તિષ્ઠસી ભવ સ્વામી, તષ્ટતિષ્ઠસી ભવ સ્વામી. નાસ્તિ શરીરમ નમેતિ ભૂમિ, નાસ્તિ શરીરમ નમેતિ ભૂમિ,
ત્વમ કુમતી કથમનુગામી, ત્વમ કુમતી કથમનુગામી. એ વ્યવહાર કેવો જો મદાલસા આની અંદર કહે છે ભુવિ યાનમ યાનોસ્તિ શરીરમ. યાનનો અર્થ થાય છે વાહન. આ ભૂમિ પણ વાહન છે, કારણ કે પૃથ્વી ચાલે છે, પૃથ્વી ફરે છે, પૃથ્વી સ્થિર નથી. યાનોસ્તિ શરીરમ, આ શરીર પણ એક યાન છે, કારણ કે ભૂમિનો આધાર, આ શરીરનો આધાર ભૂમિ ઉપર છે ને. શરીર છે એ ભૂમિના આધાર ઉપર છે, ભૂમિ પણ ફરે છે. ને આ અમારું જે શરીર છે એ શરીર પણ એક યાન છે, વાહન છે. મદાલસા એમ કહ્યું તત્ર તિષ્ઠસી ભવ સ્વામી, તું એનો ચાલક છે, એની ઉપર બેઠેલો સ્થિત. પુરુષ પ્રકૃતિસ્થ. જેવી રીતે આપણે એક મોટરના ચાલક હોય ને આપણે મોટર ચલાવતા હોય, એવી રીતે શરીર અમારું એક વાહન છે, સાધન છે. શેનું? ભોગ મોક્ષ બને. આ શરીરથી ભોગની પણ પ્રાપ્તિ થાય છે ને આ શરીરથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. એટલે મદાલસા આ વાતને એ સમજાવે છે. શરીર એ સાધન છે એ વાત આપણે ન ભૂલીએ બિલકુલ. પરંતુ અમારે જ્યારે અમારી દ્રષ્ટિની અંદર જ્યારે શરીર સાધ્ય થાય ત્યારે મુશ્કેલી થાય. લગભગ આપણા જીવનની અંદર શરીર સાધ્ય હોય છે. શરીર સાધ્ય એટલે શરીરને કેમ સારું કરીને રાખવું, એ દ્રષ્ટિ જ્યારે અમારી જાય છે સારું રાખવાની, લાંબુ ટકી રહે, આવી ભાવનાઓ. જો કે સારું રાખવું એ જરૂરી છે, કારણ કે સાધન છે, અમારું ભજનનું સાધન છે, પણ એ ન ભૂલીએ કે એ સાધ્ય છે. પણ અમને જયારે સાધ્ય અમારું જયારે ભૂલાઈ જતું હોય ને શરીરના લાડમાં જ અમે જીવતા હોઈએ, અને બીજી સ્મૃતિ, આત્માની સ્મૃતિ જ અમારી છૂટી જતી હોય, પરમાત્માની સ્મૃતિ જ અમારી છૂટી જતી હોય ને માત્ર શરીરને ખાન પાનમાં ભોગોની અંદર બસ, ત્યારે એ સાધ્ય જેવું બની જાય. તો એ મદાલસા એ વાત કાયમને માટે સમજાવે છે કે તું એના ઉપર બેસનારો, એનો ચાલક. ઉપનિષદની અંદર તો બહુ સુંદર કથા એક આવે છે ને, રથની કલ્પના કરી છે. શરીર એટલે એક રથ, ઇન્દ્રિયો છે એ ઘોડા છે, મન એની લગામ છે, બુદ્ધિ એ સારથી છે, અને જીવ એ રથી થઈને, માલિક થઈને બેઠો છે. પરંતુ મુશ્કેલી અમારી એ છે કે અમારું જે આ ગાડું છે ને, માનો કે ચારે બાજુ ગાડું હોય અને ચારે બાજુ એને બળદ જોડ્યા હોય, આ બાજુ પણ બળદ જોડ્યા હોય, ચારે બાજુ બળદ જોડ્યા હોય. આ રથની દશા એવી છે, આ ગાડાની દિશા એવી છે કે ચારે બાજુ છે ઘોડા. હા, ચારે બાજુ ઘોડા છે ઇન્દ્રિયોના અમારા, આમ 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 ચારે દિશાઓ. માનો કે ચારેય બાજુઓ આપણે એક ગાડું છે ને ચારેય બાજુ બળદ જોડ્યા, ઘોડા જોડ્યા હોય કે ઘોડા ગાડી હોય કે ચારે બાજુ પછી બે ઘોડા આકોર, બે ઘોડા આકોર, બે આકોર, બે આકોર.
પછી કઈ બાજુ હાકો તમે? આમ. અને એમાં તમે ચલાવવા જાઓ તો એ ઘોડા ગાડીની દશા શું થાય? ઘોડા તો બળ કરો, એ તો બલ કરવાના છે. તમે એને હાકો, તમે એને મારો અને એને ચલાવો તો એ એક આમ ચાલવા બળ કરવાના છે, એક આમ કરવાના, એક આમ બળ કરવાના, એક આમ બળ કરવાના. એ બળ કરવાના તો પછી ગાડાની દિશા શું થાય? એક એક લઈને હાલ્યા જાય હવની દિશા. રથી ત્યાં અમારી દિશા આવી થઈ. પરંતુ મદાલસા એ વાત ચલાવે છે, તું છો રથી એના પર તત્ર તિષ્ઠસી ભવસ્વામી, એના ઉપર બેઠનારો. કારણ કે રથીનો હુકમ ચાલવો જોઈએ સારથી ઉપર. સારથી કહે એમ જ એને હાંકવું જોઈએ. અમારે બખરલાની અંદર અમારે આત્મપ્રકાશજી બાપુ હતા, નથુરામ શર્માના શિષ્ય થતા. પછી એનો સત્સંગ હાલતો હોય, સત્સંગ હાલતો હોય, આમ ભક્તો બેઠા હોય તો એક વખત ભક્તોએ પૂછ્યું, એક ભક્તએ પૂછ્યું કે બાપુ મન નથી સમજતું એનું શું કરું? આપણે બધાને ફરિયાદ છે ને, મન સમજતું નથી એનું શું કરવું? એટલે એને પૂછ્યું કે તું ધંધો શું કરસ? તું ધંધો શું કરે? તો કે ધંધો તો ખેતી નો કરું. તો ખેતીનું કરસ તો તું ગાડું ચલાવે છે ને ગાડું હાકે છે તું, તો એ બધી બળદની રાસ તારા હાથમાં હોય કે તું છૂટી મૂકી દેશ? બળદની રાસ છે એ તું તારા હાથમાં રાખે છે કે તું છૂટી મૂકી દે છે? તો કે એ તો અમારા હાથમાં હોય. તો કે છૂટી મૂકી દો તો શું થાય? તો કે તો જ્યાં ઠીક લાગે ને બળદ વયા જાય. રોડ ઉપર, રસ્તા ઉપર ન પણ હાલે, એને જ્યાં ઠીક લાગે. ખાવાનું દેખે તો જેવી રીતે આ ઘોડા છે એનો પર ચારો વિષયો છે, એટલે વિષયો દેખે એટલે એની બાજુ જવાના છે. તને ઠીક લાગે ત્યાં જાય. તો કે ઠીક લાગે જાય ત્યાં જાય તો તમારાથી કઈ કામ થાય? તો કઈ ન થાય. આપણા લક્ષ્ય ઉપર, ધ્યેય ઉપર ન પહોંચીએ. તો કે તો જેવી રીતે તમે તમારા બળદની રાસ તમારા હાથમાં રાખો છો, એવી રીતે અમે પણ અમારી રાસ, અમારા મનની લગામ અમારા હાથમાં હોય છે. ને તમે એવી રીતે હાથમાં રાખો તો બસ મારીએ. સીધું દ્રષ્ટાંત. આપણે એના ચલાવનારા છીએ. આ સાધન છે, સાધ્ય નથી, એ વાત ન ભૂલીએ. અહીં સાધન સાધ્ય ભાવ મદાલસા એ વાત બતાવે. તત્ર તિષ્ઠસી ભવસ્વામી, તું ઉપર એના ઉપર બેસીને ચલાવનારો છે. તો મદાલસાએ આ વાત સમજાવીને છેલ્લા શ્લોકમાં પણ કહેશે. કાલનો દિવસ છે આપણી પાસે, પરંતુ મારી પ્રજ્ઞાને હવે કહું છું કે આવો તમે પણ થોડું વિચારો. દેવકી સચ્ચિદાનંદ ભગવાન કી જય.